લોકસભા 2024ની ચૂંટણીમાં મહાદાનમાં પ્રચાર અભિયાનની વચ્ચે મહિલાઓ મોટી સંખ્યામાં મતદાન કરે તે માટેના એક શુભાશયથી મેઘરજ સાબરકાંઠામાં શોભનાબેન બારૈયાના સમર્થનમાં મોટું મહિલા સંમેલન રાખવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીનો આ મહિલા સંમેલન મહિલા મોરચાના જિલ્લા તેમજ પ્રદેશ કક્ષાના પદાધિકારીઓ અહીંયા હાજર રહ્યા હતા અને શોભનાબેન બારૈયાના પ્રચારમાં તમામે કામે લાગવા માટે હાકલ કરવામાં આવી હતી. મતદાન આડે હવે જ્યારે લોકસભા ચૂંટણીમાં ગણતરીના દિવસો બાકી છે ત્યારે અરવલ્લી જિલ્લામાં ભારતીય જે મહિલા ઉમેદવાર છે તેઓના પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. જે અંતર્ગત પ્રચાર પ્રસારના એક ભાગરૂપે મેઘરજમાં મહિલા સંમેલન આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના મહિલા આગેવાનો પદાધિકારીઓ સાથે પ્રદેશના પણ મહિલા આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ સંમેલનમાં આજુબાજુના તમામ મહિલાઓ મોટી સંખ્યામાં ઢાળેવણના હાજર રહ્યા હતા. મહિલા મોરચામાં રમીલાબેન દેસાઈ, મંત્રી ભીખુભાઈ પરમાર સહિત ભારતીય જનતા પાર્ટી અરવલ્લી જિલ્લાના પદાધિકારીઓ પણ ખાસ હાજર રહ્યા હતા. આ મહિલા સંમેલન મેઘરાજમાં ગાયત્રી મંદિર ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શોભનાબેન બારૈયા સાથે મહિલા મોરચાનો એક મોટો સંવાદ રાખવામાં આવ્યો હતો. આ મહિલા સંમેલનમાં ભીખાજી ઠાકોર અને શોભનાબેન બારૈયા એક જ મંચ ઉપર સાથે દેખાયા હતા અને કહ્યું હતું કે પાર્ટીથી મોટું કોઈ નથી. સમીકરણો બદલાઈ રહ્યા છે અને આ તમામ સમીકરણોમાં આપ જોઈ રહ્યા છો તે રીતે મોટું સંમેલન ભીખાભાઈ ઠાકોર ખાસ કરીને શોભનાબેન બારૈયાની સાથે એક મંચ ઉપર દેખાયા હતા. તો રમીલાબેન દેસાઈ એ પણ શોભનાબેન બારૈયાને જીતવા માટે અપીલ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી હાલ જ ગુજરાત પ્રવાસમાં આવ્યા છે અને તે રીતે ચિત્ર બદલાઈ રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં મહિલાઓની ચિંતા કરી છે અને મોટા પ્રમાણમાં નારી શક્તિનું સન્માન કરી લોકસભાની ટિકિટો પણ ફાળવી છે. ત્યારે શું કહી રહ્યા છે આ મુદ્દે શોભનાબેન બારૈયા, જુઓ અરવલ્લીથી અમારા સંવાદદાતા ધાર્મિક ભટ્ટનો આ અહેવાલ. ભિલોડા વિધાનસભાના મહિલા સંવાદમાં આજે અમે ઉપસ્થિત છીએ. આપ જોઈ રહ્યા છો કે ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ અમને સમર્થન આપવા, કારણ કે મહિલાઓએ પણ જે મોદી સાહેબની યોજનાઓનો લાભ લીધો છે, મહિલા સશક્તિકરણ અને મહિલા નારી શક્તિ વંદન કાયદાનો જે આપણને તમે જોઈ રહ્યા છો કે મહિલાઓ ખૂબ ઉત્સાહિત છે અને 33% પ્રમાણે પણ મહિલાઓનું જે પ્રમાણે સન્માન થઈ રહ્યું છે, આત્મસન્માન વધી રહ્યું છે, એના માટે મહિલાઓ ત્રીજી વાર વડાપ્રધાન મોદી સાહેબને જોવા માગે છે. એટલા માટે મહિલાઓ દરેક જગ્યાએ મહિલા સંમેલનો થઈ રહ્યા છે અને મહિલા શક્તિ ખૂબ આગળ આવી રહી છે અને નારી શક્તિ થકી આ જે કાર્યક્રમ સફળ થયો છે, તમામ જે આયોજકર્તાઓ છે એમને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સૌએ મને વિજયનો વિશ્વાસ અપાવ્યો છે. પ્રવાસ કરી રહ્યા છો, લોકોને કેવો પ્રતિસાદ? દરેકનો પ્રતિસાદ, દરેક સમાજ, દરેક સંગઠન અને સર્વ સમાજે મને આવકારી છે. દરેક સમાજની બેઠકો થઈ રહી છે અને બધાનો એક જ અવાજ છે કે સાબરકાંઠા લોકસભાનું કમળ ભારે બહુમતીથી વિજય થાય અને દિલ્હી જાય એવી સૌ મને વિશ્વાસ આપી રહ્યા છે. ખૂબ સરસ, આપ પણ જોઈ શકો છો બહેનોમાં ખૂબ સારો ઉત્સાહ છે. આખો હોલ પણ નાનો પડ્યો, ખુરશીઓ ફરીથી મૂકવી પડી, એટલો માત્ર ભિલોડા અને મેઘરજ એટલે કે વિધાનસભા, ભિલોડા વિધાનસભા બહેનો અહીંયા સારી રીતે એકત્રિત થઈ છે અને બધામાં મોદી સાહેબના કમળના નિશાન ઉપર મત આપવા માટે, ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા માટે અને આ દેશને ઉન્નત મસ્તકે લઈ જવા માટે બહેનો અમારી તૈયાર છે.